Hello students, hope you all are doing well. See, તમારા જે કાંઈ પણ ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ જે છે એનું યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ એની અંદર આપણે પ્રીવિયસલી ઓબ્જેક્ટિવ્સ ઓફ મેનેજમેન્ટ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ડિસ્કસ કર્યા, જેની અંદર પ્રોફિટ અર્ન કરવું, પ્રોડક્શન ગુડ્સ અને સર્વિસીસનું કરવું, માર્કેટ ક્રિએટ કરવું અથવા તો ઇનોવેશન કરવું અને ગ્રોથ કરવું એ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ છે કોઈ પણ મેનેજમેન્ટ. બરાબર. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોતા હતા સોશિયલ ઓબ્જેક્ટિવ્સ, જેમાં મેં તમને બ્રીફ આપી દીધેલું કે ભાઈ સોસાયટી સાથે કેવી રીતે ફેર ડીલિંગ કરવાની જરૂરિયાત છે આપણે લોકોએ. બરાબર. એટલે કે બિઝનેસમેન લોકોએ, આપણે લોકોએ અલ્ટિમેટલી નિયર ધી પાર્ટ ઓફ ધ સોસાયટી. ફાઇન. તો એમાં પહેલી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી કે ભાઈ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ સેટિસ્ફાય રિક્વાયરમેન્ટ ઓફ ધી સોસાયટી. મેં તમને પહેલાં પણ કીધેલું હતું અને ફરી પાછું કહું છું, માર્કેટ જે છે એ સપ્લાય પ્રમાણે નથી ચાલતું, માર્કેટ જે છે ડિમાન્ડ પ્રમાણે ચાલે છે. લોકો જેવી વસ્તુની ડિમાન્ડ કરે છે ને એ પ્રમાણે બિઝનેસે સપ્લાય કરવાનું હોય. તો મેનેજમેન્ટનો એક સોશિયલ ઓબ્જેક્ટિવ એ છે કે એ લોકો પ્રોડક્શન કરે ખાલી અને ખાલી સોસાયટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે. કારણ કે તમે બિઝનેસની રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોડક્શન કરો તો તમે કેટલી બધી વસ્તુઓ બનાવીને ગોડાઉનમાં રાખી, કારણ કે બિઝનેસને એવું લાગે છે કે જેમ જાજુ વસ્તુ બનાવશું જાજો પ્રોફિટ ને જાજુ વેચશે, એવું ના હોય. બિકોઝ ધીઝ ઓલ આર ધી થિંગ્સ પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી ડિમાન્ડ, અને જેવી ડિમાન્ડ હશે ને એ પ્રમાણેનું સોસાયટીની અંદર જે છે એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવામાં આવશે. ફાઇન. નેક્સ્ટ જોઈએ પ્રોડક્શન ઓફ ગુડ્સ ઓફ ગુડ ક્વોલિટી. સારી ક્વોલિટીનું છે ને પ્રોડક્શન કરવું બહુ જરૂરી છે, કારણ કે એક સીધી વસ્તુ છે, તમે સમજો ક્વોલિટી વગરની પ્રોડક્ટ કોણ લેવા તૈયાર હોય? અને તમે છે ને જાણતા લ્યો છો ને પછી તમે એ પ્રોડક્ટને કદાચ તમને ના ગમે ને યુઝ નથી કરતા. ક્વોલિટી વગરની પહેલાં એમ નહોતું. એક વસ્તુ તમે કહી દો, એક સિનારી પહેલાંના ટાઈમ પીરિયડમાં છે ને આવું કાંઈ નથી. તમારા મધર ફાધરને પૂછો, એ લોકો ઘણી વસ્તુ રો જે છે ને એકદમ રો હોય ને રફ એવી વસ્તુ યુઝ પણ કરતા અને માર્કેટમાં વેચાતી, કારણ કે માર્કેટમાં આવી બ્રાન્ડ અને બ્રાન્ડ કોન્શિયસનેસ કાંઈ હતું જ નહીં. છૂટી વસ્તુ લોકો લેતા પણ અને સારી આવતી પણ. હવે વસ્તુઓ જે છે ને ક્વોલિટી વગર ના હોય તો કોઈ નથી લેતું. તમે કેવું નથી લેતા? આપણે એમ તમે ડીમાર્ટ મોલમાંથી જ બધી વસ્તુઓ ઘર વખરીની છે કે ઘરમાં જોતું એ લેવાનું પસંદ કરો છો, કારણ કે તમને ખબર છે કે ધીઝ થિંગ્સ આર ઓફ બ્રાન્ડ. મધુર તો ખાંડ તો મધુરની જ લેવાય, વોશિંગ પાવડર તો ટાઈટનો કે સર્ફેક્સલનો જ લેવાય. બરાબર ને? ચા તો સોમાબાઈની જ લેવી, ધરતીની જ લેવી. હા, કોઝ યુ નો બ્રુક બોન્ડ ને તાજ ને એમ કેટલી બધી ચાની બ્રાન્ડ છે, કારણ કે તમને ખબર છે ધીઝ આર ધી બ્રાન્ડેડ થિંગ્સ, દે કેરી સમ ક્વોલિટી. એમાં રાઇટરનું તો ક્વોલિટીવાળી વસ્તુ લોકો જે છે ને પોતાની સાથે જ ક્વોલિટી કોન્શિયસ થઈ ગયા છે. એટલે તમારે ક્વોલિટી વસ્તુ બનાવવાનો તમારો મેનેજમેન્ટનો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, કારણ કે ક્વોલિટી વગર કોઈ વસ્તુ એ ચોખ્ખું અત્યારનું તો કરવું શક્ય છે. કોઈ વસ્તુ તમે માની લો કે એવી છે કે જેના ઉપર નામ નથી ને પેલો દુકાનદાર તમને એમ કહે છે નામ ઠામ એટલે સાદી કોથળી છે, એમાં પેક કરેલી છે સિમ્પલ પ્લાસ્ટિક બેગમાં, અને દુકાનવાળો તમને એમ કહે છે કે બહુ સારું છે લઈ જાઓ. તમે એક વખત વિચાર કરો કે લઉં કે ના લઉં, પછી તમે એમ જ કહો કે ના કાંઈ નહીં હું આપી દઉં ને, મેં છે તમને કીધું એ કેમ? કોઝ યુ નો ના કે ક્વોલિટી વગરની વસ્તુ નથી સારી હોતી. એનામાં સિમ્પલ પેકિંગ ઉપર તમે ટ્રસ્ટ ના કરો. તો મેનેજમેન્ટનો એક એવો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ ભાઈ પ્રોડક્શન જે કંઈ થાય છે એ વિધિ ક્વોલિટી કંટ્રોલ થાય, વિધિ ક્યુસી પેરામીટર્સ થાય. અને તમે જેટલા પણ ISO અને ISI માર્કાને FSSAIના માર્કાને જેટલી પણ વસ્તુ જુઓ છો, ધીઝ ઓલ આર ધી પેરામીટર્સ ઓફ ક્વોલિટી. એ ક્વોલિટીના પેરામીટર્સ છે. કેમ હોલમાર્કવાળું જ ગોલ્ડ લેવાનું, કેમ ISI માર્કાવાળી જ વસ્તુ લેવાની, કેમ ISO માર્કાવાળી જ વસ્તુ લેવાની? Because you know they have passed some quality parameters.
તો એ મેનેજમેન્ટનો એક ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે આપણે ISIના સર્ટિફિકેટને એવું આપણી પાસે હોવું જોઈએ એટલે આપણે એના અકોર્ડિંગ ટુ જ પ્રોડક્શન કરતા હોવા જોઈએ. ફાઇન, એમ આઈ રાઈટ ઓર નોટ? સપ્લાય ઓફ ગુડ્સ એટ રિઝનેબલ પ્રાઇસ. ભાઈ છે ને આ વસ્તુ બંનેમાં આવશે, આમાંય આવશે અને નીચે આવે છે કે આર્ટિફિશિયલ સ્કેર્સિટી તમે ક્રિએટ ના કરો. બંને બેઝને આપણે જોઈ લઈએ. ગુડ્સનો સપ્લાય છે ને એઝ અ મેનેજમેન્ટ તમારો એવો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે રિઝનેબલ પ્રાઇસે થાય. હવે તમને એવું લાગે છે કે રિઝનેબલ પ્રાઇસ એમને અચીવ થાય? ના. એના માટે તમારે કોસ્ટ કંટ્રોલ અથવા તો કોસ્ટને રિલેટેડ પેરામીટર્સ સ્ટડી કરવા પડે. then and then only you will be able to sell your supply at a reasonable price. તો જ તમે રિઝનેબલ પ્રાઇસે છે ને વસ્તુ વેચી શકો. શું કામ? કારણ કે જોવાની વસ્તુ એક એ જ છે કે બિઝનેસની પોતાને જ કોસ્ટિંગમાં એટલું બધું કોસ્ટલી પડે છે ને તો તમે એક તો પ્રોફિટ લગાડશો એના 10%, 15%, 20%. તો માર્કેટની અંદર ઓલરેડી મોંઘી થઈને વસ્તુ જશે અને આપણા કન્ટ્રીની અંદર મોંઘી વસ્તુ કોઈ લેતું નથી. ચોખ્ખું કહી દઉં છું તમને. ધીસ ઇઝ ધી બિટર ટ્રુથ કે લોકો છે ને મોંઘી વસ્તુ પર ફોકસ નથી કરતા. બહુ ઓછા હોય. કારણ કે તમને એ ખબર છે કે દેશની 49% ઇન્કમ જે છે એ દેશના 20% લોકો એટલે કે રિચેસ્ટ ક્લાસ પાસે જ છે. બાકીના 51%માં આપણા જેવા લોકો અપર મિડલ ક્લાસના, મિડલ ક્લાસના એવા લોકો આવે છે. પુઅર લોકો પાસે તો દેશની 5% ઇન્કમ છે. ધ થિંગ ઇઝ દેટ કે તમારા બિઝનેસનો મોટિવ એવો હોવો જોઈએ કે લોકોને ઇકોનોમિકલ પ્રાઇઝે મળી રહે, રિઝનેબલ પ્રાઇસ. ફરી પાછું કહું છું, જ્યારે પણ હું ઇકોનોમિકલનો યુઝ કરું છું ઇટ ઇઝ નોટ ચીપ. કારણ કે ચીપ વસ્તુ ક્યારેય સારી નથી હોતી. મને આ 2 રૂપિયા મળતી હોય હું 3 રૂપિયાની વેચું, રૂપિયા મળે છે, ધીસ થિંગ્સ આર ચીપ. પણ મને 5ની પડતી હોય ને હું 7 રૂપિયામાં વેચું છું, દે આર ધ ઇકોનોમિકલ થિંગ્સ. કારણ કે 7 રૂપિયા લોકોને પોસાય એવી વસ્તુ છે. તમે પેલી પેન યુઝ કરો છો, યુઝ એન્ડ થ્રો વાળી પેન, પહેલાં તમે ઇનિશિયલી જોતા હશો ને ત્યારે 1 રૂપિયાની મળતી, પછી એનો ભાવ થયો 2 રૂપિયા. અત્યારે જે છે એ તમને 5 રૂપિયાની 2 મળે છે. એટ અ ટાઈમ 3 રૂપિયાની પણ મળે છે. સો ધ થિંગ ઇઝ દેટ કે એ વસ્તુ માટે કોસ્ટ જે પ્રમાણે એને લાગતી હશે ને એઝ પર ધી ટેકનોલોજીકલ પેરામીટર્સ ઓર એઝ પર ધી રો મટીરિયલ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, તો અને તો જ તમે જે છે એ રિઝનેબલ પ્રાઇસે વેચી શકશો. તો એ મેનેજમેન્ટનો મોટિવ હોવો જોઈએ કે ભાઈ આપણે કોસ્ટ કટિંગ કરીએ. કોસ્ટ કટિંગ થાય તો માર્કેટમાં રિઝનેબલ ભાવે વસ્તુ વેચાય. સીધી વસ્તુ છે ને. કારણ કે એના માટે અને આ રિઝનેબલ પ્રાઇસ વેચવા માટે તમારે ઘણા બધા આગળની વસ્તુ વિચારવી પડે કે રો મટીરિયલ મને ઇઝી પ્રાઇસી મળે, ઓછા વેજીસવાળા મને વર્કર્સ લોકો મળી રહે કે જેને મારે ઓછા વેજીસ આપવા પડે, બરાબર. પછી અમુક વસ્તુ કે જે ભાઈ ટેકનોલોજી છે કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, આ છે તે છે, એને આપણે કેવી રીતે ઓછું કરી શકીએ, તમે ત્યારે રિઝનેબલ પ્રાઇસે વસ્તુ વેચી શકો. તો એ મેનેજમેન્ટનું કામ છે કે મેનેજમેન્ટ કેટલી ઇફેક્ટિવલી આ વસ્તુને કરી શકે છે. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોવિઝન ઓફ એમ્પ્લોયમેન્ટ ટુ ધી મેમ્બર્સ ઓફ સોસાયટી. વી આર ધી મેમ્બર્સ ઓફ સોસાયટી. આપણે છે ને સોસાયટીના મેમ્બર્સ છીએ. તમે, હું, આપણી આસપાસના બિઝનેસ લોકો કે આપણી આસપાસના ઘરના લોકો, વી આર ધી મેમ્બર્સ ઓફ સોસાયટી. અમારા પાડોશી, મારા પાડોશી, બરાબર, સ્કૂલ, કોલેજીસ અને આ બધી વસ્તુ ચલાવનાર લોકો છે ને સોસાયટીના મેમ્બર્સ છે. તો બિઝનેસ મેનેજમેન્ટનું કામ શું છે, એનો ઓબ્જેક્ટિવ એવું હોવું જોઈએ કે તમે એક એમ્પ્લોયમેન્ટની પ્રોવિઝન રાખો. આપણી કન્ટ્રીની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, બહુ ખરાબ પરિસ્થિતિ છે ઇન ટર્મ્સ ઓફ રોજગારી કે ઇન ટર્મ્સ ઓફ બેરોજગારી. એમ્પ્લોયમેન્ટ ઓર અનએમ્પ્લોયમેન્ટના ટર્મ્સ છે ને આપણી કન્ટ્રીમાં બહુ ખરાબ છે. દર વર્ષે આપણે આપણી કન્ટ્રીમાં ઇનહેરિટેડ 40 થી 45 લાખ બેરોજગારોને લઈ આવ્યા છે કે જે લોકો છેલ્લા કેટલાય વર્ષોથી બેરોજગાર છે, સ્ટીલ દે આર ડુઇંગ નથિંગ. ઇનહેરિટેડ વારસાગત છે, વારસાગત પ્રોપર્ટી આવતી હોય ને, વારસાગત બેરોજગારો હોય છે અને દર વર્ષના એડ થઈ તો ઇનહેરિટેડ 40 લાખ લઈ આવ્યા છે. કેન યુ ઇમેજિન 40 lakhs, 45 lakhs people are doing nothing in the economy?
અને દર વર્ષના એડ થાય છે એ તો અલગ, એડ થતા એ 20 લાખ 30 લાખ લોકો હોય, એટલે અપ્રોક્સિમેટલી દેશમાંથી કેટલા બધા લોકો જે છે એ અનએમ્પ્લોયડ હોય છે. અને આ તો હું એવી વસ્તુની વાત કરું છું કે જેમાં તમે યંગસ્ટર્સ લોકોને લઈ શકો, યંગ અનએમ્પ્લોયડની વાત કરું છું. ટોટલ પોપ્યુલેશનના કન્ટેક્સમાં જોવા જઈએ ને, ટોટલ પોપ્યુલેશન એટલે કે ટોટલ વર્કિંગ પોપ્યુલેશન જોઈ લઈએ 18 વર્ષથી લઈ અને 55 વર્ષ કે 60 વર્ષ સુધી રિટાયરમેન્ટ ટાઈમ પીરિયડ 58 વર્ષ સુધી, આટલા આખા આ તો હું યંગ અનએમ્પ્લોયમેન્ટની વાત કરું છું. યંગ બેરોજગારી, યુવાન બેરોજગારો 80 કરોડ સુધીના છે. ટોટલ બેરોજગાર જોવા જઈએ ટોટલ વર્કિંગ ફોર્સના અનએમ્પ્લોયડ પીપલ તો એ આપણી કન્ટ્રીની અંદર અપ્રોક્સિમેટલી 7 થી 8 કરોડ લોકો છે બેરોજગાર. 130માંથી 8 કરોડ લોકો બેરોજગાર હોવા એ કાંઈ નાની સૂની વાત નથી. જોવાની વસ્તુ એ છે કે આપણે કન્ટ્રીની અંદર જે રિસોર્સિસ આવે છે ને, પૈસા આવશે ને એ આપણે મફતમાં એને દઈ દઈએ છીએ, કારણ કે એ તો કંઈ કરતા નથી, આપણે તો દેવાના જ છે ને. ખાઈ તો કોઈ તમારા ભાઈ બહેન હોય ને ભણી ગઈ નથી, હવે નોકરી નથી કરતા, તમે કાંઈ ખાવા પીવાનું નહીં દે, હું તો ન કરું ને, તો નોન વર્કિંગ ફોર્સ થઈ ગઈ. હવે કેટલું બધું નુકસાન થાય આપણને એના લીધે. ફાઇન, તો એક એ પ્રોવિઝન હોવી જોઈએ કે કોઈ બિઝનેસ ઓપરેટ થાય છે, મેનેજમેન્ટ ઓપરેટ થાય છે, તો રોજગારી તો તમારે એટલીસ્ટ આપવી જ જોઈએ લોકોને, જેનાથી લોકો એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ કરી શકે. કારણ બીજી એક વસ્તુ એ છે કે લોકો આપણા કંપનીમાં જાજુ કામ કરશે, આપણને જ ફાયદો થાય છે. આપણે જ જાજા ઇમ્પ્રૂવ થશું, આપણે જ વધારે પ્રોડક્શન કરી શકશું, વધારે માર્કેટમાં પહોંચાડી શકશું. પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરતા હતા નોટ ટુ ક્રિએટ આર્ટિફિશિયલ સ્કેર્સિટી. સી, દરેક સોશિયલ ઓબ્જેક્ટિવ જે છે એ મેનેજમેન્ટના હોય, બટ તમને પ્રીવિયસલી જ આપણે ડિસ્કસ કર્યું કે એમ્પ્લોયમેન્ટ, એન્ડ ધેન વી આર ડિસ્કસિંગ ધી આર્ટિફિશિયલ સ્કેર્સિટી. હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આપણે ઉપર સપ્લાયનું ડિસ્કસ કર્યું કે સપ્લાય રિઝનેબલ પ્રાઇસે હોવો જોઈએ, અને પછી અમે એવું જોયું કે આર્ટિફિશિયલ સ્કેર્સિટી માર્કેટમાં ક્રિએટ ન થવી જોઈએ. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ભાઈ જ્યારે આર્ટિફિશિયલ સ્કેર્સિટી ક્રિએટ થાય ને ત્યારે વધારે ભાવે વસ્તુ વેચાય માર્કેટમાં. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે વધારે પ્રાઇસની અંદર વસ્તુ વેચો તો દરેક લોકોને તો એ વસ્તુ અફોર્ડેબલ ના હોય ને, બધાએ અફોર્ડ કરી શકે એવું જરૂરી તો નથી ને માર્કેટની અંદર. તો સિનારીઓ કેવી રીતે બને તો કે ભાઈ હવે તમે અત્યારે તમારું મેનેજમેન્ટ સારું નથી અને તમે પ્રોપરલી જે છે એ માની લો કે પ્રોડક્શન નથી કરતા, તો માર્કેટમાં તમે સ્કેર્સિટી કરવા માંગો કે ના માંગો, ઓટોમેટિકલી સ્કેર્સિટી ક્રિએટ થાય છે. એનું ખરાબ પરિણામ એમ છે કે તમારા જેવા બધા બિઝનેસીસ એવું માનવા માંડે કે ભાઈ આપણી પ્રોડક્શન કેપેસિટી નથી, આપણાથી આટલું ના થાય તે થાય. માર્કેટની અંદર માની લો કે 250 યુનિટની કેપેસિટી હોય અને 250 યુનિટની ડિમાન્ડ છે અને યુ આર પ્રોડ્યુસિંગ ધી 150 યુનિટ્સ, તમે 150 યુનિટ બનાવો છો, બધા આખું માર્કેટ ભેગું થઈને. હવે તમે એક વસ્તુ મને કહ્યું કે ક્યારેય 250ની સામે 150 યુનિટનું પ્રોડક્શન ચાલે ન ચાલે, તો સ્કેર્સિટી ક્રિએટ થાય. કેવું તો કે ભાઈ જેની પાસે હશે ને વેચશે, અને એ વધારે ભાવે મળશે, ભાવ ટુ ભાવ નહીં પણ વધારે ભાવે મળશે, એની ઓરિજિનલ પ્રાઇઝે નહીં. તો આનાથી થાય કેવું તો કે માર્કેટમાં વધારે પ્રાઇઝે વસ્તુ મળવાનું ને. હવે બધાએ તો એવાનું કે જે આ વસ્તુને અફોર્ડ કરી શકે, તો મેનેજમેન્ટનો એક એ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે તમારા મેનેજમેન્ટને તમે ઇમ્પ્રૂવ કરો. મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થશે તો ઓટોમેટિકલી છે ને માર્કેટની અંદરથી સ્કેર્સિટી જે છે ને એ નહીં થાય ક્યારે. ઇનફ સપ્લાય રેટ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એક્સેસ સપ્લાય, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇનફ સપ્લાય રેટ. ધીસ ઇઝ રિયલી નેસેસરી. એ વસ્તુ ખાસ જરૂરી છે, બરાબર છે ને. તો એ વેની અંદર તમને કીધું છે કે ભાઈ એવું મેનેજમેન્ટનો એક એવો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે ભાઈ આર્ટિફિશિયલી માર્કેટમાં ક્યાંય પણ સ્કેર્સિટી ક્રિએટ ના થાય. નેક્સ્ટ તમને એવું છે પ્રોવાઇડિંગ સેફ્ટી. સેફ્ટી પ્રોવાઈડ કરવું એટલે શું? તો કે તમારા ઘરને બુલેટ પ્રૂફ કાચથી બનાવવું એવું, કે તમને બુલેટ પ્રૂફ કાચવાળી કાર આપવી એમ્પ્લોઈઝ લોકોને કે એવું ના. સેફ્ટી ઇઝ ઇટ સેલ્ફ ઇન ધી કન્ટેક્સ ટુ એન્વાયરમેન્ટ. સેફ્ટી છે ને તમને એન્વાયરમેન્ટના કન્ટેક્સમાં આપેલું છે. એન્વાયરમેન્ટના કન્ટેક્સમાં યસ, બિઝનેસીસ જે છે ને એ ક્યારેક તમે જોયું હશે કે ઘણા ધંધા હોય ને કોકમાંથી પાણીનું વેસ્ટેજ નીકળતું હોય, કોકમાંથી કેમિકલનું વેસ્ટેજ નીકળે છે, કોકમાંથી માની લો કે
તમે હવાની અંદર કોઈ વસ્તુ બાળી નાખો છો તો એનું પ્રદૂષણ થાય છે. ક્યારેક એવું બને કે તમે કોઈ વસ્તુ નાખો છો ને એ સીધી માટીમાં પડે તો માટીનું નુકસાન થાય, માટીની ફળદ્રુપતા જતી રહે, ફર્ટાલિટી જતી રહે. તો સેફ્ટી પ્રોવાઇડેશનનું મેઇન પોઈન્ટ તો એવો જ છે કે તમે એન્વાયરમેન્ટલી કંઈ પણ નુકસાન ના પહોંચાડો. બીજી એક વસ્તુ એ છે કે તમે એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડો છો ને તો ખાલી તમે આ કોઈ વસ્તુ એટલે કે જમીન, પાણી કે હવા એને નથી પહોંચાડતા, પણ તમે આખા કુદરતી વાતાવરણને તમે પહોંચાડો છો એન્વાયરમેન્ટ એઝ અ બિઝનેસ. તમારે બિઝનેસ એક વસ્તુની ધ્યાન રાખવી પડે કે તમારાથી જાનવરોને નુકસાન ન પહોંચે. ઘણી વખત કેવું થતું હોય તો છે ને આ લોકો ફાર્માસ્યુટિકલ એ બધા વાળા હોય ને કેવું કરતા હોય, દવાઓ, ડ્રગ્સ એ બધી વસ્તુઓ છે. ડ્રગ્સ ઇન ધ સેન્સ કે પર્ટિક્યુલર અમુક કેમિકલ્સ કે જે ઇન્જેક્શનની અંદર તમારે ભરવાના હોય એ બધી દવાઓ જે છે ને એનું પરીક્ષણ એક લોકો જાનવર ઉપર કરતા હોય. જાનવર છે ને એના ઉપર તમે પરીક્ષણ કરો છો. ક્યારેક પરીક્ષણ કર્યા પછી ઘણી વખત એ લોકો એવું કરતા કે છૂટા મૂકી દે એક જગ્યાએ કે જ્યાંથી એ લોકો એ જાનવરને પકડી લે, મેનને છૂટા મૂકી દે. હવે એને કંઈક બીમારી થઈ ગઈ તો જાનવરોમાં બીમારી ફેલાય ને. તો એવું તમે ના કરી શકો એઝ અ બિઝનેસમેન. તો બિઝનેસમેનના મેનેજમેન્ટનો એક મોટિવ એવો હોવો જોઈએ કે સેફ્ટી પ્રોવાઈડ કરે. કારણ કે દુનિયામાં ખાલી આપણે માણસો જ નથી રહેતા, બીજા ઘણા બધા જીવ રહે છે. અને આ કુદરતી વાતાવરણ છે ને એના લીધે આપણે ટકી શકીએ છીએ પૃથ્વી ઉપર. તમને યાદ હોય તો આપણે ગુજરાતીની અંદર એક આઈ થિંક 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં ઉમાશંકર જોશીનું એક કાવ્ય આવતું, વિશાળ જગ વિસ્તારે. એની પહેલી 2 લાઈન જ એવી છે કે જેમાં આપણી આખા પોઈન્ટનો સાર આવી જાય. વિશાળ જગ વિસ્તાર નથી એક જ માનવી, વનો છે વનસ્પતિ, વન છે વનસ્પતિ છે, ફળ છે ફૂલ છે, વનોની છે વનસ્પતિ. આવો એક આખી 2 લાઈન આવતી, એમાં આખો સાર આવી જાય છે કે માણસો એક જ નથી રહેતા દુનિયામાં. માણસો જે કંઈ પણ એક્ટિવિટી કરે છે ને એના લીધે તમને કહું તો આપણે છે ને બધા કુદરતી સંપત્તિને બહુ નુકસાન પહોંચાડીએ છીએ. તો તમને લોકોને મારું એક સજેશન એવું પણ છે કે જ્યારે તમે બિઝનેસમેન બનો, તમારા ફાધરનો બિઝનેસ તમે કેરી કરો અથવા તો તમે નવો બિઝનેસ બનાવો તો એક વસ્તુ એવી કરજો કે ભાઈ આપણાથી કંઈ જીવને કે એન્વાયરમેન્ટને નુકસાન ના થાય. કરો છો તો તમે રિસાયકલિંગની પોસિબિલિટી ગોતી આવો. બાકી તમે જે છે એ ઇન્ટરનેટની અંદર પિક્ચર જુઓ છો, પિક્ચર્સ બધા જુઓ છો ને, જેમાં આપણી જમીન છે ને એમાં અપ્રોક્સિમેટલી કેટલું બધું મોટું, કેટલું બધું જાડું એવું લેવલ બની ગયું છે પ્લાસ્ટિકનું, જેના લીધે જમીનની ફર્ટાલિટી બિલકુલ જતી રહી છે. એક ટાઈમ પીરિયડ તો એવો આવશે કે જ્યારે આપણે જમીનની અંદર કંઈ ઉગાડી નહીં શકીએ. તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખાલી મારું એક એવું પણ સજેશન છે કે વેનેવર યુ બીકમ બિઝનેસમેન તમે આ દરેક વસ્તુનું ધ્યાન રાખો. હું તમને લોકોને આ વસ્તુ છે ને એ કોઈ કોર્સ કરિક્યુલમના પર્સપેક્ટિવથી ભણાવતી જ નથી. મને નથી ખબર કે તમે લોકો આ વસ્તુ ભણીને કેટલા માર્ક્સ લેવા છો. મારો તો પોઈન્ટ ઓફ વ્યૂ એવો જ છે કે તમે આ બધા ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ને આ બધા સોશિયલ ઓબ્જેક્ટિવ્સ તમારા બિઝનેસમાં ઉતારો, તમારા બિઝનેસના મેનેજમેન્ટની અંદર ઉતારો. મારો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી અને ખાલી એટલો જ છે કે તમે એક સારા બિઝનેસમેન બનો, લોકો તમને સારા બિઝનેસમેન તરીકે યાદ રાખે. બિઝનેસમેન તો બધા હોય છે બટ ગુડ બિઝનેસમેન બધા નથી હોતા. નોટ ઓલ પીપલ આર ગુડ. બધા બિઝનેસમેન સારા નથી હોતા, તો સારા બિઝનેસમેન બનો. મને નથી ખબર કે તમે કેટલા માર્ક્સ લઈ આવશો ને તમે મારું કેટલું નામ જે છે એ કરશો, તમે મારું કેટલું નામ બનાવશો, કેટલું મારું નામને ઉજ્જવળ કરશો. પણ મને ખાલી એટલી ખ્યાલ છે કે તમે આ દરેક વસ્તુને તમારા લાઈફની અંદર, તમારા વે ઓફ લિવિંગની અંદર ઇન્કલ્કેટ કરો. આઈ જસ્ટ વોન્ટ દેટ ટાઈપ ઓફ થિંગ. તો તમે જ્યારે બિઝનેસમેન બનો ને ત્યારે મારો એવો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એટલીસ્ટ તમે ટ્રી પ્લાન્ટિંગ એક્ટિવિટી કરાવડાવો લોકો પાસે તમારા કેમ્પેઇન થ્રુ એઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને બીજી એક વસ્તુ એ કરો કે તમે નુકસાન ઓછામાં ઓછું પહોંચાડો એન્વાયરમેન્ટને. કારણ કે આ વાતાવરણ જ છે જેની અંદર આપણે રહીએ છીએ, બરાબર ને? એના વગર આપણે કાંઈ નથી. એક દિવસ એવો આવશે ને કે જ્યારે ઓક્સિજનના પંપ લઈને આપણે ફરવું પડશે જો આપણે આ વસ્તુનું ધ્યાન નહીં રાખીએ તો. બીજો તમને મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ તમને સમજાવી દઉં
કે જેવા કર્મ આપણે કરશું ને એ કર્મના ફળ આપણે ભોગવીએ કે ના ભોગવીએ, આપણી આવનારી પેઢીઓ જરૂર ભોગવશે. તો જેમ આપણી જનારી પેઢી આપણા માટે કંઈક સારી વસ્તુ રાખેલી છે કે જે આપણે અત્યારે સારા ઓલાથી ભોગવીએ છીએ, એમ આપણી એક જવાબદારી બની છે કે આપણે આપણી આવનારી પેઢી માટે કંઈક સારું રાખીને જઈએ. બરાબર ને? એ પણ મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે વિચ યુ કેન કેરી ઇન. તમે લઈ શકો છો. બરાબર? તમારા જીવનની અંદર, તમારા વે ઓફ લિવિંગની અંદર ઉતારી શકો છો. લાસ્ટ પોઈન્ટ એવો છે ફેર ડીલિંગ વિથ ધી કસ્ટમર્સ. કસ્ટમર સાથે સારું ડીલિંગ હોવું જોઈએ, કારણ કે એ તમારું છે ને, અમથું નથી કહેવાતું કે ગ્રાહક એ બજારનો રાજા છે. બરાબર ને? કારણ કે ગ્રાહક જ તમારા બિઝનેસને ચલાવે છે. ઇફ દે આર નોટ પરચેસિંગ એનીથિંગ, તો તમારા બિઝનેસનું શું અસ્તિત્વ છે? તમે મને કહો. ગ્રાહક બજારનો રાજા છે, તો ગ્રાહક સાથે સારું ડીલિંગ હોવું જોઈએ. સારું ડીલિંગ એટલે તમે એની સાથે પ્રેમથી વાતો કરો એમ નહીં, પણ તમે એના માટે ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનાવો, એમના લોકોને સારી સર્વિસીસ પ્રોવાઈડ કરો, આફ્ટર સેલ્સ સર્વિસીસ. કે ભાઈ સેલિંગ થઈ ગયું છે, કોઈ વસ્તુની અંદર ફોલ્ટ નીકળે છે, તો તમે એને સોલ્વ કરી આપો. ફાઇન. તો એ બી એક વસ્તુ છે કે ભાઈ કસ્ટમર્સ સાથે ફેર ડીલ કરો તમે. બરાબર? ડીલિંગ જે છે એ ફેર થવું જોઈએ. સી, કસ્ટમર્સને તમે જેટલા સારા સાચવશો ને એટલું જ તમારો બિઝનેસ આગળ વધશે. કેમ કે માર્કેટિંગ એક્ટિવિટી કરતાં એક ઇફેક્ટિવ એલિમેન્ટ એ છે વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી. માર્કેટિંગ તમે જ્યારે સ્ટડી કરશો ને આગળના, એટલે કે એક લેવલ અપ તમારા SYO TYની અંદર માર્કેટિંગ મેનેજમેન્ટ, ત્યારે તમારે એક કન્સેપ્ટ આવે છે વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી. એટલે કે મોઢાના શબ્દો દ્વારા પબ્લિસિટી થાય. આ પબ્લિસિટી બિઝનેસ ના કરે, કસ્ટમર્સ લોકો કરે. કસ્ટમર્સ બીજા કસ્ટમર્સને કહે કે ભાઈ આની પાસે સારી વસ્તુ મળે છે, જાજે એકવાર આ કંપનીની પ્રોડક્ટ લેજો, સારી આવે છે. સો ફેર ડીલિંગ તમે કસ્ટમર સાથે કરશો તો કસ્ટમર્સે તમારી સાથે ફેર ડીલિંગ કરશે એઝ અ બિઝનેસ. બરાબર? સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર આપણે હ્યુમન ઓબ્જેક્ટિવ્સ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.